આખરે મિત્રો અરવિંદ ભુવાજીનું સત્ય આવ્યું સામે। હા મિત્રો, તમે એક સાચા વિડીયો ઉપર આવ્યા છો, કારણ કે તમે બધા જાણો છો કે સોશિયલ મીડિયાની અંદર અરવિંદ ભુવાજીનો ઘણો બધો વિવાદ થયો। એમાં ઘણા બધા લોકો એવું કહેતા હતા કે ભુવાજી ખોટા છે, અમુક લોકો એવું કહેતા હતા કે ભુવાજી સાચા છે। તો મિત્રો અત્યારે હાલ સોશિયલ મીડિયાના ઇન્ટરવ્યુના માધ્યમથી અમુક લોકોએ જે સવાલ કર્યા છે એમાં મિત્રો આજે આપણે તમને એક માહિતી બતાવવાના છીએ, કારણ કે લોકોનો જે સવાલ છે, લોકો અરવિંદ ભુવાજી પ્રત્યે શું પ્રેમ ભાવ રાખે છે, કારણ કે અરવિંદ ભુવાજી પ્રત્યે લોકોનો કેવો પ્રેમ છે, લોકો અરવિંદ ભુવાજીની માતા અને એમના વિશે શું બોલે છે, એ દરેક માહિતી તમને બતાવવાની છે। કારણ કે મિત્રો અત્યારે હાલ હું તમને 2-3 વિડીયોની ક્લિપ બતાવું છું, જેમાં તમે વિડીયો જુઓ, કારણ કે અરવિંદ ભુવાજી માટે લોકો કેવો જવાબ આપી રહ્યા છે, લોકો અરવિંદ ભુવાજી માટે શું કહે છે। પહેલા તમે આ વિડીયોની ક્લિપ જુઓ। કોઈ પૈસા લેવામાં આવતા હોય કે ના, ભુવાજી લેતા નહીં, બધી સેવા કરી, માતાજીનું કામ કરી, ફળ બધા દુઃખ દૂર થાય। દુનિયા માને કે ના માને, પણ હું આ કાળુ ભગતની મેલડીને માનું। આ માતાજીએ મને આશીર્વાદ આલ્યા, એ મકાનનું કામે થઈ ગયું, અને ભાઈ ગોડો હતો એ હાજો થઈ ગયો। નોર્મલ બધા રિપોર્ટ આવ્યા બરોબર। અંધશ્રદ્ધાનું તો અમે પણ માનીએ છીએ। અમને કોઈ મોઢામાંથી ચુંદડી ત્રિશૂળ આ બધું કાઢતા અમને આવડતું નથી। એક ભુવાજી આવીને ખોટું કર્યું હોય, કોઈ જગ્યાએ બલી ચડાવી હોય, કોઈના 50,000 લાખ રૂપિયા લઈને ટાળો કર્યો હોય, એવું કોઈ હોય એક પુરાવો મને આપો તો હું કબૂલ કરવા તૈયાર છું। હવે મિત્રો તમે આ ઇન્ટરવ્યુ જોયું, એમાં જે પણ લોકોને સવાલ કરવામાં આવ્યો એ લોકો તો એવું જ કહે છે કે ભુવાજી સાચા છે, ભુવાજીની માતાએ અમારા આટલા કામ દૂર કર્યા છે। એ વાત નહીં, પણ મિત્રો તમે સોશિયલ મીડિયામાં કોઈ પણ વિડીયો જોતા હશો, એના નીચે તમે કોમેન્ટમાં જોતા હશો તો અરવિંદ ભુવાજીના વિરોધમાં કોઈ પણ વ્યક્તિ વિડીયો નહીં બનાવતું હોય। અમુક લોકો છે જે વિરોધમાં વિડીયો બનાવે છે, પણ અમુક જેટલા મોટા ભાગે કોમેન્ટ આવતી હશે એ બધી કોમેન્ટમાં એવું જ હશે કે ભુવાજી સાચા છે, ભુવાજીની માતા પણ સાચી છે અને અમારા કામ પણ એવા કર્યા છે। હા મિત્રો, અરવિંદ ભુવાજીને જે લોકો માને છે એમના માટે તો ભાઈ બધું સાચું જ છે, એના માટે તો બધી માતાઓ કામ કરે જ છે, પણ જે લોકો નથી માનતા એમના માટે કંઈ જ નથી। એમને એવું લાગે કે આ બધી અંધશ્રદ્ધા છે। પણ મિત્રો આ વાતને લઈને તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટ કરીને જરૂરથી બતાવતા જજો, કારણ કે જે લોકો ભુવાજીને ખોટા સાબિત કરતા હતા, એવું કહેતા હતા કે ભુવાજી પૈસા લૂંટે છે, કારણ કે અમુક લોકોનો એવો પણ સવાલ હતો કે જો ભુવાજી કોઈના પાસેથી પૈસા લૂંટતા નથી તો એમના જોડે મોંઘી મોંઘી ગાડીઓ આવી ક્યાંથી। આ વાત અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં ચાલી રહી છે। આના વિશે તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટ કરીને જણાવતા જજો। મિત્રો આપણે કોઈ ભુવાજીનો વિરોધ નથી કરતા, મિત્રો હું પણ ભુવાજીને માનું છું, દિલથી સન્માન કરું છું અને હું પણ આવા દેવી દેવતાઓમાં માનું છું, એટલે આપણાથી કોઈ વિરોધ નથી। પણ લોકોનો ઇન્ટરવ્યુ દ્વારા જે સમાચાર આપવામાં આવ્યા છે એ માહિતી હતી, મેં તમને બતાવી। તમારો શું મંતવ્ય છે એ તમે કોમેન્ટમાં આપતા જજો।